તો આટલું બધું તમે મીડિયા સવાલ પૂછો કે આટલા વર્ષથી આ ચાલુ તમને કેમ ખબર નથી કે પૈસા હોય એનો કોઈ પૂછવાનું જ નથી, એના જેવી વસ્તુ છે. નાના માણસો વયા ગયા, બીજા મોટાને શું ફેર પડશે? કાંઈ ફેર પડશે ધારે તો બધું કરી શકે સાહેબ, મને એટલી ખબર પડે. અને પહેલાં તો આ 15 દી થાય ને એટલે બધું હમણાં બધું હકેલાઈ જાય. 15 દી લગી બધું આ બધું ધમધમાટી ચાલશે. 15 દી થાય એટલે બધું હકેલાઈ જવાનું, બરોબર. માણસોની લાશ એવી છે, મોઢા નથી, પગ નથી, કાંઈ નથી, ખાલી ધડ જ છે. એમાં કોઈ ચેક કેમ કરી જોઈને આપણને ખબર ન પડે કે આ કોણ છે, શું હોય. 12 થી 12 રાતના નોકરી કરે એ લોકો, બોલિંગ વિભાગમાં એના નોકરી કરતા હતા, બરોબર. અને એનો રાત્રે એના મમ્મીએ ફોન કર્યો ને તો 2 રીંગે જાય છે. પણ હવે પોલીસવાળા કદાચ તપાસ કરી દે કે એનું લોકેશન દઈએ તો અમને એ ખબર પડે કે રાત્રે ક્યાં છેલ્લે હતા. ફોનની રિંગ છે, રિંગ ગઈ છે રાત્રે 10 વાગે, 2 રિંગ ગઈ છે. એનું એક વિડીયો એક રેકોર્ડિંગ છે, એમાં એ બોલે છે, એનો અવાજ આવે, નીચે ઊભા હોય એવું લાગે. શું અવાજ આવે છે? અવાજમાં એવું કહે છે કે બ્લાસ્ટ થાય તમે અહીંથી નીકળી જાઓ બધા, એનો વોઇસ છે. 12 વર્ષનો દીકરો આગળ જતા કેવી રીતના જીવશે, એના પિતા મળી જાય તો બહુ જ સરસ વાત છે. પણ અત્યારે કોઈ જેવી વાત નથી કરવી કે જેનાથી બધાને આશા થઈ જાય કે અચ્છા આવું પણ થઈ શકે છે. નમસ્કાર. ટીઆરબીમાં જે થયું એ બધાએ જોયું છે. જિગ્નેશભાઈ ગઢવી નામના એક ભાઈ છે જે મિસિંગ છે અત્યારે, જ્યારે એમના પરિવાર કાલ રાતથી અહીંયા બેઠા છે. 12 વર્ષનો એમનો દીકરો છે. આમના પરિવાર પાસે આવી અને પૂછતા પણ હવે અમને અચકાટ થાય છે, અમને શરમ આવે છે, કારણ કે એમનો સવાલ એ છે કે તમે તંત્રને શું પૂછો છો? એમનો સવાલ વ્યાજબી છે, તમારે આ સવાલ કરવો જ જોઈએ. અમે મોરબી દુર્ઘટના જોઈ છે, વડોદરા જોયું છે, બધું જોયું છે. અમે સવાલ કર્યા છે, પણ કમનસીબે જે જવાબો આવ્યા છે એ રિપીટ છે, અને કમનસીબે અમે કશું જ નથી બદલી શક્યા. મીડિયા ધારે તો બધું કરી શકે સાહેબ, મને એટલી ખબર પડે. અને પહેલાં તો આ 15 દી થાય ને એટલે બધું હમણાં બધું હકેલાઈ જાય. 15 દી લગી બધું આ બધું ધમધમાટી ચાલશે. 15 દી થાય એટલે બધું હકેલાઈ જવાનું, બરોબર. આવડું મોટું તંત્ર ચાલુ, કોઈ જાતની સેફટી કાંઈ ચેક કોઈ કરવામાં આવી જ નથી. એમને ચાલુ થઈ ગયું હતું આવડું મોટું. ઘણા એમ કે આરએમસી વાળાને ખબર જ નથી 3 વર્ષથી આ ચાલુ હતું, લ્યો એની પાસે કોઈ એનઓસી નથી, કાંઈ નથી. તો આટલું બધું તમે મીડિયા સવાલ પૂછો કે આટલા વર્ષથી આ ચાલુ તમને કેમ ખબર નથી કે પૈસા હોય એનો કોઈ પૂછવાનું જ નથી, એના જેવી વસ્તુ છે. નાના માણસો વયા ગયા, બીજા મોટાને શું ફેર પડશે? કાંઈ ફેર પડશે? હવે આજે વયા ગયા ભાઈ, અને 5 બહેનો છે, એક અપંગ બેન છે, એના મમ્મી 75 વર્ષના છે, એકને એક કમાવાળો વ્યક્તિ છે, અને 12 વર્ષનો છોકરો છે. એને ક્યાં જવાનું? અમે કાલના ગોતી હી ભાઈને, 6 વાગ્યાના ગોતી હી, નથી મિસિંગ લિસ્ટમાં નામ આવતું, નથી અહીંયા કોઈ તો ડીએનએ અમે કાલે રિપોર્ટ દેવા, એનું કાંઈ રિઝલ્ટ હજી કાંઈ ખબર ન પડતી. ઘટનાની જાણ ક્યારે થઈ? ઘટનાની જાણ ક્યારે થઈ? ઘટનાની જાણ 6:30 રાત્રે રોંઢે, કાલે 6:30. અમે ત્યાં ગયા, ત્યાં બધે 10 જગ્યાએ નામ લખાયું, અંદર ગયા, બધી પરિસ્થિતિ ત્યાંની તો બહુ આકરી હતી કે સમજો ને કે જોઈએ જ ન ગયા આપણે અંદર. તો જે પીડા જેને થઈ હશે, એની હાઈડગા હશે, એની બધી તકલીફ કેવી છે. અને એક્ઝિટ ડોર ત્યાં એક જ હતો, એ પણ લોક થઈ ગયો હતો. એટલે પતરામાં પાટા મારીને જે નીકળ્યા ને એટલા નીકળ્યા, બાકી અમુક અંદર રહી ગયા. એટલે અધમુમાં થયા હોય તો એ નીકળી જ ન હંગા હોય ને, કારણ કે ધોવાણો અને શ્વાસ ન લે હંગે, બરોબર. નાનો મોટો આપણે હરગે તો માણસ શ્વાસ ન લે હંગે, તો એમાં તો માણસ પછી નીકળી બસ ત્યાં માણસ ફેલ થઈ ગયા હોય બધા. અને માણસોની લાશ એવી છે, મોઢા નથી, પગ નથી, કાંઈ નથી, ખાલી ધડ જ છે. એમાં કોઈ ચેક કેમ કરી જોઈને આપણને ખબર ન પડે કે આ કોણ છે, શું હોય. એ નથી ખબર પડતી, એવી પરિસ્થિતિ આકરી છે. કેટલા વર્ષની ઉંમર હતી એમની? 33-34 વર્ષની ઉંમર છે. હા, 33 12 વર્ષનો બાળક છે, એના ઉપર 4 બહેનોની જિમ્મેદારી છે, 5 બહેનો. અને ત્યાં કેટલા સમયથી કામ કરતા હતા? 20 દિવસથી હજી નોકરી ચડ્યા એને. 20 દિવસ. હા, અને 4-5 દિવસથી હજી મકાન ત્યાં ભાડે રાખ્યું, ત્યાં રહેવા ગયા. 20 દિવસથી હજી મકાન. 12 થી 12 રાતના નોકરી કરે એ લોકો, બોલિંગ વિભાગમાં એના નોકરી કરતા હતા, બરોબર. અને એનો રાત્રે એના મમ્મીએ ફોન કર્યો ને તો 2 રીંગે જાય છે. પણ હવે પોલીસવાળા કદાચ તપાસ કરી દે કે એનું લોકેશન દઈએ તો અમને એ ખબર પડે કે રાત્રે ક્યાં છેલ્લે હતા. ફોનની રિંગ છે, રિંગ ગઈ છે રાત્રે 10 વાગે, 2 રિંગ ગઈ છે. ફોન બચેલો હોઈ શકે, તમને એવું લાગે છે? અમને એવું આશ્વાસન છે કે આપણે તો એવી જ આશા રાખીએ ને કે ભાઈ કાંઈ તો થયું હોય ભાઈને. એનું એક વિડીયો એક રેકોર્ડિંગ છે, એમાં એ બોલે છે, એનો અવાજ આવે, નીચે ઊભા હોય એવું લાગે. શું અવાજ આવે છે? અવાજમાં એવું કહે છે કે બ્લાસ્ટ થાય તમે અહીંથી નીકળી જાઓ બધા, એનો વોઇસ છે. અને તમે અવાજ સાંભળી શકો છો કે? સાંભળી શકો, વિડીયોમાં છે અમને એનું. હા. અચ્છા, તો કેટલી જગ્યાએ તપાસ કરી અને તમને આજ જવાબ મળ્યો છે કે અમને નથી ખબર? અમે તો 2-3 પોલીસ સ્ટેશને ગયા, પીએમ રૂમમાં અહીંયા ગયા, રાત્રે અહીંયા બેઠા હતા ભાઈ. ત્યાં અમે 10 જણા, અમે રાતના 6:30-7 વાગ્યાના કાલના આ તપાસ જ કરી. આ અત્યારે કેટલા વાગ્યા? 12, 1, 2, 3 વાગી ગયા. હજી કોઈ જાતનું કંઈ રિઝલ્ટ છે નહીં. શું અપેક્ષા છે તમારી? અપેક્ષા એ કે ઝટ રિઝલ્ટ અમને ખબર પડે કે અમારા ભાઈ અત્યારે કઈ જગ્યાએ છે.
બરોબર, તો એનું લોકેશન મળી જાય તો એમને ખ્યાલ પડે કે છેલ્લે લોકેશન ક્યાં હતું. તો અમને ઈ આશ્વાસન એટલે ખબર છે કે ભાઈ વાંધો નથી કોઈ જાતનો. સમય શું હતો એમનો નોકરીનો? બપોરના 12 થી રાતના 12. બપોરના 12 થી રાતના 12. હમ. એટલે એ સમય ત્યાં જ હશે સંભવિત રીતના, ક્યાંય નહીં હોય બીજે. એના ક્યાંય નતા. 5:15 તેને વાઈફાઈ એને વાત થઈ હતી કે તમે નાસ્તો કરવા આવો અહીંયા નીચે, કે એનું ઘર નજીક જ છે આ બાજુમાં. તો કે ના ટ્રાફિક બહુ શનિ રવિમાં એટલે નો નીકળાય કે નાસ્તો કરવા. એટલે એ નો નીકળાય, નીકળી ગયા હોત તો અમારે વાંધો ન હોય, તમે આપણે ઉપાધિ ન હોત કરે રહેતી. 5:30 બનાવે. અને એકલા કમાવું છે ખાલી, પત્ની કંઈ જ નથી કમાવું. ના કોઈ નહીં, એકલા જ કમાવો. 12 વર્ષનો દીકરો આગળ જતા કેવી રીતના જીવશે, એના પિતા મળી જાય તો બહુ જ સરસ વાત છે, પણ અત્યારે કોઈ જેવી વાત નથી કરવી કે જેનાથી બધાને આશા થઈ જાય કે અચ્છા આવું પણ થઈ શકે છે. અમે હમણાં એ પણ વિચારતા હતા કે જે મિસિંગ લોકો છે, જેની ડેડ બોડી પણ નહીં મળે, એના પરિવારજનો કેવી રીતના જીવશે. એ તો રોજ એ જ આશ લગાવીને બેસશે ને કે મારો બાળક કે મારો ભાઈ કે મારી બહેન આજ નહીં તો કાલ ક્યારેક આવી જશે. આવી ઘટનાઓ પછી સંવેદનાની થોડી આશા તો રાખીએ અમે એવી આશા પણ રાખીએ કે તમે થોડા જવાબ આપી દો, અને જવાબ નથી જોતા, હવે તો કાર્યવાહી જોઈએ છે. અને જે પીડિતો છે આને અત્યારે પીડિત જ કહીએ, કારણ કે એમના ઉપર વીતી રહી છે એટલે એ જાણે છે કે એમના ઉપર શું વીતી રહી છે. અમને નથી ખબર કે એ શું ફીલ કરી રહ્યા છે. એ દર્દ અમે ક્યારેય નહીં પીડા કરી શકીએ. એમના વાઈફ અત્યારે કેવી રીતના જીવતા હશે એ બી અમે અત્યારે પીડા નહીં કરી શકીએ. કોઈ ખાધું પીધું નથી, એમના બહેનોએ કોઈ પાણી નથી પીધું કાલનું. રિયાદિક જવાબ ન હોય એટલે કે કોઈ ચિંતા તો હોય ને બધાને. કોઈ પાણી નથી મોઢામાં નાખ્યું. અને આટલી મોટી દુર્ઘટના બને પછી તો માણસ બધી જ આશાઓ છોડી દે છે. અને જ્યારે મુખ્યમંત્રી આવે કે પછી ગૃહમંત્રી આવે ને પછી કહે કે કાર્યવાહી કરીશું, પણ જો કોઈ નક્કર કાર્યવાહી ન થાય તો આ નાગરિકોનો વિશ્વાસ ઉઠી જશે તમારા પરથી.